મિત્રો આપણા વડીલો હતા ને એવા ચોકઠા ફેરી ફેરીને થાકી ગયા, પણ તમને ખબર છે કે આપણે આવું કરવું જરૂર નહીં પડે, કેમ કે જો એક નવી જોરદાર ટેકનોલોજી આવી ગઈ છે. આપણું જે ચોકઠું હતું ને એના ઓપ્શનમાં હવે આવી ગયા છે આ ટાઈપના ડેન્ટલ ફિક્સ દાંત ઇમ્પ્લાન્ટ. તો સર આ જે વસ્તુ છે ને એ આમાં હજી ઘણા ખરા લોકો મારા જેને ખબર જ નથી કે આ વસ્તુ છે શું. ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એટલે ફિક્સ દાંત માટેનો ઓપ્શન છે. જ્યારે પણ ચોકઠા ઢીલા પડતા હોય અથવા તો ચોકઠા રહેતા ન હોય અને એના ઓપ્શનમાં ફિક્સ દાંત કરવો હોય ત્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એટલે સ્ક્રૂવાળા ફિક્સ દાંત આપણે કરતા હોય છે, જે એક આર્ટિફિશિયલ મૂળિયા તરીકે કામ આપે છે. જેમ કુદરતી દાંતના મૂળિયા હોય એવી રીતે આર્ટિફિશિયલ મૂળિયા હોય. તમે મતલબ કે તમારું કેવું એવું છે કે ફિક્સ દાંત એટલે જેમ આપણે આપણા રિયલ દાંત હોય અને જેમ લાઈફ ટાઈમ સેટ થઈ જાય, ચોટી જાય. યસ 100%. એક વખત ફિક્સ થઈ જાય પછી દર્દીની મેળે કાઢી ના શકે, ડેન્ટિસ્ટ કાઢી શકે, કારણ કે એમાં મેન્ટેનન્સ કે જ્યારે જરૂર પડે કઈ તકલીફ હોય તો ઉપરનો પાર્ટ જે છે તમે જોઈ શકો છો આમાં આના ચેનલ છે અને એના દ્વારા ઇમ્પ્લાન્ટ થી ફિક્સ થાય પછી ફરી પાછું એને આપણે ઓપન કરીને રિમૂવ કરી શકીએ. મતલબ કે તમે સમજી ગયા, આપણે જનરલી જે આપણા વડીલો ઘણા જમવા ટાઈમે વોશ કરવા પડતા કે કાઢવા પડતા કે ઘણી વાર હસવામાં કે છીખાવામાં નીકળી જતા, તો આવો હવે પ્રશ્ન જ નહીં થાય ને સીધા ફિક્સ દાંત. કે આ વસ્તુ કેવી છે, કરાવવા જેવી કે ના? આ ટેકનોલોજી પ્રમાણે વસ્તુ સારી છે અને કરાવવા જેવી છે કે જેથી કાયમી માટે ચોખ્ઠું બહાર કાઢવું, ધોવું, સાફ કરવું એની ઝંઝટમાંથી આપણે મુક્તિ મળે છે. અને બીજા નંબરમાં કે આ સ્ક્રૂ લગાવવાથી આપણે કોઈ તકલીફ થતી નથી અને એ ડૉક્ટરની એક માસ્ટરી છે કે જે વસ્તુ આપણે કાંઈ તકલીફ થયા વગર અંદર સ્ક્રૂ બેહારી અને ચોખ્ઠું ફિટ કરી આપે છે. ઓરિજિનલ હોય ને, ઓરિજિનલ ટક્કર દી ટાઈપના દાંત છે. એટલે કહેવાય કોલા જે આપણા વડીલો હોય દાંત નો હોય ને હસવામાં થોડાક શરમાતા હોય, પણ તમે જુઓ કાકાની સ્માઈલ છે ને જોરદાર છે. તો ખાસ મને ઘણી બધી સારી માહિતી મળી ગઈ. રાજકોટના હું બધા વ્યુઅરને પણ કહીશ કે સંજીવની ડેન્ટલ હોસ્પિટલ છે ને ત્યાં આપણને ટ્રીટમેન્ટ મળે છે. દિવ્યેશ સર, નેહલ મેમના ટ્રીટમેન્ટ આપતા હોય છે. જનરલી વડીલો છે ને આખી જિંદગી આપણા માટે ઘણું બધું મતલબ કર્યું હોય. હવે ખાસ આપણા માટે સમય હોય કે આપણે છે ને એને આ વસ્તુ કરાવી દઈએ ને એનું છે ને આમ લાઈફ એકદમ હેલ્ધી ને આમ સારી લાઈફ રહીએ. કેમ કે જનરલી સૌથી મોટો પ્રશ્ન હોય કે દાંત વયા જાય પછી જમવાનો, અને ખાસ તો એના માટે મને તો બહુ બેસ્ટ એક ઓપ્શનલ લાગ્યું. તો તમારા એક ગ્રુપમાં જેને જરૂર છે ને ફટાફટ વિડીયો શેર કરો અને વેરી તકે વિઝિટ કરજો.